દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. વિચારજો ને મમડાવજો. પણ યત્ર નારીસ્તુ પૂજ્યતે રમતે તત્ર દેવતા ખબર છે મને, પણ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં નારી પૂજન થાય છે. બંને મમરા ભેગા કરી ચીકણા ગૂંદ કરી નેચો કરશે ને વાલા, તારા આમાંથી કંઈક નવું નવનીત મળશે. ફરીવાર યાદ કરાવવાની જરૂર નથી, કારણ કે બાલ બચ્ચા મારા કઈ સરસ મજાના ગોઠવાઈ રહ્યા છે. પ્રોગ્રામ જંગલ ઓફ શેરુ કરશે અભિનય, એની ઉપર કરાશે ડાન્સ, અભિનય રૂપી ડાન્સ. અને તમને મને બધાને ખબર હશે કે 64 કલાઓ છે આપણા દેશમાં ને વિશ્વમાં. એ 64 કલાઓમાં સૌથી જો કોઈ અઘરી કલા હોય ને વાલા, એ ડાન્સ છે. કારણ કે શરીરના અંગોનો મરોડ એની સાથે સાથે લાગણીનો હિલ્લોળે જોઈએ. જેવું તમે નાચો છો ને એવા ચહેરાના ભાવ જોઈએ. બાકી અમુક ઉતરેલી કડી તો જોઈએ આમ લાગે. अरे सालो मुस्कुराहट का कोई मोल नहीं होता यार, मुस्कुराहट का कोई मोल नहीं होता. और स्कूल तो मिल जाएंगे हर कोई, लेकिन हर कोई आदेश की तरह अनमोल नहीं होता. आदेश विद्यालय ना जय हो. प्रोग्राम हाँ वणझारा साक्षी ना वाली स्टेज આગળથી એને લઈ જવા માટે વિનંતી છે. વણઝારા સાક્ષી ધોરણ 2 નાની દીકરી છે. વણઝારા સાક્ષી અને વાલી આવીને જરા એમને લઈ જાય એવી વિનંતી છે. સરસ મજાનું ફરી એકવાર બેકઅપ કરીશું. જંગલ ઓફ શેરુ અભિનયનું ગીત રજૂ કરશે અમારા 4થા ધોરણના બાળકો. જંગલ ઓફ શેરુ. शेरू बिल्ली जैसा लागे, वो शेरू तेज तेज क्यों भागे, उसको सींग नहीं क्यों आते, पत्ते घास क्यों दबाते. वो शेरू ऐसा कैसा है, वो शेरू ऐसा कैसा है. वो शेरू भलाई कर ना पाए, वो शेरू ऊपर चढ़ न पाए, उसके दांत देखो कैसे मुंह में कील उगे हैं जैसे. वो शेरू ऐसा कैसा है, वो शेरू ऐसा कैसा है. उस पर ऊन नहीं उठा, शेरू दूध नहीं देता, उसका रंग गेरुआ है, शेरू हमसे जुदा है. ओ शेरू ऐसा कैसा है, ओ शेरू ऐसा कैसा है. मैं पंजों से मारूंगा, ना भेड़ से हारूंगा, मेरे माँ बाबा को ढूंढो, हो जाओ उनसे जाके पूछो. वो शेरू ऐसा कैसा है, वो शेरू ऐसा कैसा है. वो शेरू रूठ गया है देखो, अंदर से टूट गया है देखो, शेरू हाल से बड़ा है, शेरू सर पे